ઓકે, આજે આપણે ઉદાહરણ 5.7 જોવાનું છે સૌથી પહેલા, બરાબર? પછી આપણે 5.8 જોઈશું. હવે હું રકમ લખવામાં ટાઈમ વેસ્ટ નથી કરતી, રકમ તમારે બુકમાંથી જોવાની, બરાબર? બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય. ટ્રેનનું તળિયું છે આ, એની ઉપર એક બ્લોક છે અથવા તો કહી શકો કે બોક્સ છે, બરાબર? એની વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક છે 0. સ્થિત ઘર્ષણાંક એટલે તમને μs આપેલું છે, બરાબર? μs. s કેમ? કારણ કે એને સ્ટેટિક કહેવાય એટલા માટે s, બરાબર? μs બરાબર 0.15. તમને ઓલરેડી કહી દીધું છે કે અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે કેવું છે? સ્થિત ઘર્ષણ બળ. ત્યાર પછી કીધું છે કે ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ જેથી કરીને આ બોક્સ છે એ બોક્સ કેવું રહે? સ્થિર રહે, બરાબર? તો બોક્સને સ્થિર રહેવા માટે સૌથી પહેલા તો આપણે fs શોધીએ, બરાબર છે? અને ટ્રેન જે દિશામાં ગતિ કરતી હશે, દાખલા તરીકે ટ્રેન આ દિશામાં ગતિ કરે છે, બરાબર? તો બોક્સ પર આ દિશામાં બળ લાગે, બરાબર છે? તો એનો વિરોધ કરતું ઘર્ષણ બળ આ દિશામાં fs ઉત્પન્ન થવું જોઈએ, બરાબર? અને આ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એ ઘર્ષણ બળનું મૂલ્ય એ fs મેક્સિમમ, બરાબર? fs મહત્તમ એટલે એની જે લિમિટ છે એના કરતાં ઓછું હોવું જોઈએ. અથવા તો તમે કહી શકો કે આ બાજુ એને જે બળ લાગે છે એના કરતાં આ બાજુ જે ઘર્ષણ બળનું મૂલ્ય છે એ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, બરાબર છે? અથવા તો એના જેટલું હોવું જોઈએ, કારણ કે સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ છે. આ બાજુ જેટલું બળ લાગતું હશે એટલું જ મૂલ્ય એ આ બાજુ પોતાનું વધારી દેશે કે ઘટાડી દેશે, એડજસ્ટ કરી દેશે, બરાબર? તો સૌથી પહેલા આપણે fs શોધીએ. fs બરાબર μs n, બરાબર? એમાં n શું છે? લંબ બળ છે, બરાબર? હવે લંબ બળ એ ઉપરની દિશામાં લાગે n, અને એને સમતોલતું બળ નીચેની દિશામાં કેટલું લાગે? mg. એટલે આપણે લખી શકીએ કે fs બરાબર μs mg, બરાબર છે? તમને અહીં આગળ દળ નથી આપવામાં આવેલું. હવે તમારે શરતનું પાલન કરવું પડશે કે a is હવે તમારી પાસે f is equal to fs હોવું જોઈએ. જો આ બાજુ લાગતું બળ એ આ ઘર્ષણ બળની બરાબર થઈ જશે, બરાબર છે? તો તમારો આ જે બ્લોક છે અથવા તો તમારું બોક્સ છે એમ દળ ધરાવતું એ ખસે નહીં. તો f બરાબર ma અને fs એટલે μs mg. બંને બાજુ m છે એને કેન્સલ કરી નાખો તો a બરાબર થશે μs g. માટે a બરાબર μs ની કિંમત આપેલી છે 0.15 ગુણ્યા g, એટલે આપણે સરળતા ખાતર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લઈશું. g નું મૂલ્ય g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તમારે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવું હોય તો પણ તમે લઈ શકો, પણ જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જ લેવાનું છે તો પછી એટલું જ લેવું પડે, બરાબર છે? તો 15/10 ગુણ્યા 15/100 આવશે. એક એક મીંડું ઉડી જાય તો a બરાબર 15/10, તો a બરાબર 1.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર? તો ટ્રેન 1.5 મીટર પ્રતિ સેકન્ડના વર્ગથી પ્રવેગિત થવી જોઈએ, જેથી કરીને આ બોક્સ જે મૂકેલું છે ટ્રેનના તળિયા ઉપર એ એવું ને એવું રહી શકે, બરાબર? તમને અહીંયા કહેવામાં જ આવ્યું છે ઓલરેડી, તમને સ્થિત ઘર્ષણાંક μs આપેલો છે. એનો મતલબ એ કે બોક્સ સ્થિર છે કે તો એ ગતિની શરૂઆત કરવા માટે જઈ રહ્યું છે. હવે ગતિ એ કયા સંજોગોમાં કરશે? જ્યારે ટ્રેન આના પર બળ લગાવશે ત્યારે,
બરાબર. ટ્રેન દાખલા તરીકે આ દિશામાં ગતિ કરે છે તો આ દિશામાં બળ લગાવશે, બરાબર. તો ઘર્ષણ બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, બરાબર છે. હવે સ્થિત ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ બળ છે, બરાબર. એટલે એને આગળ જેટલું બળ લાગતું હોય તેટલા મૂલ્યનું બળ એ એડજસ્ટ કરી લે અને સ્થિર રાખવા માટે. અને આપણને કીધું પણ છે કે એને સ્થિર રાખવા માટે આપણે કેટલો પ્રવેગ જોઈએ અથવા તો કેટલું બળ જોઈએ, બરાબર છે. સૌથી પહેલા તો બળ જ શોધવું પડશે તો આપણે પ્રવેગ શોધી શકીશું, બરાબર છે. તો સૌથી પહેલા મેં લખેલું છે કે Fs બરાબર મ્યુએસ n, બરાબર. તો Fs બરાબર મ્યુએસ n એટલે લંબ બળ ઉપરની તરફ લાગે છે બ્લોકના અથવા તો આ ખોખું જે છે એના દળને લીધે નીચેની તરફ વજન બળ mg લાગે છે. તો બંને એકબીજાને સમતોલે n બરાબર mg, તો n ની જગ્યાએ mg લખેલું છે, બરાબર. હવે સંતુલનમાં રહેવા માટે આ જે બોક્સ છે એને ના ખસવું હોય અથવા તો એને ના ખસવા દેવું હોય તો આ બાજુ જે બળ લાગે છે તેટલા જ મૂલ્યનું આ બાજુ શું લાગવું જોઈએ, સ્થિત ઘર્ષણ બળ. તો F બરાબર Fs, બરાબર. F એટલે આ બાજુ લાગતું બળ કે જે ma છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે, બરાબર. અને Fs નું મૂલ્ય આપણે શોધ્યું મ્યુએસ mg. હવે બંને બાજુ એમ ઉડી જાય, બરાબર છે. અથવા તો એમને નીચે લઈ આવો અને પછી ઉડાવો તો પણ ચાલે. તો એ બરાબર રહ્યું મ્યુએસ g, જ્યાં g ગુરુત્વ પ્રવેગ છે, મ્યુએસ સ્થિત ઘર્ષણાંક છે, બરાબર. તો આપણને a એટલે કે પ્રવેગ મળી જાય. તો a બરાબર 0.15 ગુણ્યા 10, a બરાબર 15/100 ગુણ્યા 10, એક એક મિનિટ ઉડી જાય તો a બરાબર 15/10, a બરાબર 1.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. જે તમારા સવાલનો જવાબ છે કે તમારી ટ્રેનને 1.5 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ સુધી જો એ પ્રવેગિત થશે તો આ બોક્સ ત્યાંનું ત્યાં જ રહેશે, બરાબર. પણ પ્રવેગ અહીંથી વધશે તો પછી બોક્સ ખસી જાય, કારણ કે Fs મહત્તમનું મૂલ્ય પણ પછી ક્રોસ કરી જાય આ બળ, તો પછી તો બોક્સને ખસવાનું જ છે, બરાબર. જ્યાં સુધી આટલી પ્રવેગિત થતી રહેશે ત્યાં સુધી વાંધો આવે નહીં. ચલો હવે આજે આપણે બીજું જોવાનું છે ઉદાહરણ 5.8, બરાબર છે. હવે આ ઉદાહરણમાં એક થિયરી પણ છે એવું પણ કહી શકાય, બરાબર છે. તો એ આઈએમપી છે. હવે ચોપડીમાં છે ને તે બહુ ટૂંકમાં આપી દીધેલું છે બધું. અમુક જે થિયરી છે એ દાખલા અથવા ઉદાહરણમાં જ ગણી લીધેલી છે, બરાબર છે. તો અને થિયરી પણ કહી શકો અને એક દાખલો પણ કહી શકો. ઓકે, તો સવાલ એવો છે, તમને એક આકૃતિ આપી છે, બરાબર. તો સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ. એક આકૃતિ છે આ રીતે, બરાબર. આવું તમે જોયું પણ હશે, બરાબર છે. આ તમારી પાસે એક બ્લોક છે કે જેનું વજન 4 કિલોગ્રામ છે, બરાબર. એનું વજન કેટલું છે, 4 કિલોગ્રામ, બરાબર છે. હવે બીજું શું કીધું છે કે 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક
કેટલો હશે એ શોધવાનું છે. બરાબર. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે એ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે આમાં જે થિયરી છે એ સમજીએ. બરાબર છે. તમને એક ઢાળ આપેલો છે, બરાબર, સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે. હવે કેવું હોય કે આ ખૂણો નાનો હોય ને તો આ બોક્સ નહીં પડે, બરાબર, આ બ્લોક છે એ નહીં પડે. પણ જેમ જેમ એનો ખૂણો વધવા લાગશે, એટલે કે ઢાળ વધવા લાગશે, તેમ તેમ ઓટોમેટિક આ નીચે સ્લાઇડ થવા લાગશે. બરાબર છે. આ જે બ્લોક છે નીચે સ્લાઇડ થવા લાગશે. તો આવું કેમ થાય છે એ આપણે જોવાનું છે આજે. બરાબર, કે એને એ કરવા માટે જવાબદાર કોણ છે એ આપણે આમાં જોવાનું છે. તો સૌથી પહેલા 4 કિલોગ્રામ દળ ધરાવતો આ જે બ્લોક છે એ બ્લોકને એક તો આ તરફ બળ લાગશે, લંબ બળ, બરાબર છે. નીચેની તરફ એને બળ લાગશે ગુરુત્વાકર્ષણને લીધે mg, બરાબર. આ બંને એકબીજાને નહીં ખસવા દે, બરાબર. ઉપર કે નીચે કોઈ ગતિ થતી નથી. ગતિ થશે નીચેની તરફ અને આ તરફ, બરાબર છે. હવે જો આ mg છે, બરાબર, તો mg ના બે ઘટક મળે આપણને, બરાબર. જુઓ તમે અહીંયા આગળ એક્ઝેક્ટ સીધી લીટી નથી, બરાબર. તો બે ઘટક આપણને મળે, એક આ ઘટક મળે અને બીજો આપણને આ ઘટક મળે, બરાબર. હવે આ ઘટક થશે f mg cos થીટા અને આપણે થીટા કહીએ તો આ ઘટક થશે mg cos થીટા અને આ ઘટક થશે mg sin થીટા, બરાબર છે. મેં તમને પહેલા પણ કીધું હતું કે ખૂણા સાથેનો ઘટક હોય તો એ mg cos થીટા હોય અને ખૂણા સિવાયનો ઘટક હોય તો mg sin થીટા હોય, બરાબર. બે ઘટક એના મળશે, બરાબર છે. એ કેમ એ સદિશવાળા ચેપ્ટરને ધ્યાનથી જોયું હોય તો ખબર પડે, બરાબર છે. જો આ બળ mg છે, આ પરિણામી બળ છે જે પહેલેથી આપણને મળી ગયેલું છે, બરાબર. એના બે સદિશો કયા છે? mg cos થીટા અને mg sin થીટા. તો બેઝિકલી mg sin થીટા, mg cos થીટા અને mg sin થીટા બે ભેગા થઈને આપણને આ mg આપે છે, બરાબર છે. ઓકે, સોરી, એકચ્યુઅલી આવું નહીં આવે, 90 અંશના ખૂણે આવશે બે કમ્પોનન્ટ, બરાબર. એટલે એક્ઝેક્ટ અને લંબ રૂપે mg sin થીટા, બરાબર છે. આ રીતે જો 90 અંશના ખૂણા જેવું બનશે, બરાબર. ઓકે, તો આ mg sin થીટા એ શું કરશે? આ જે બોક્સ છે એને નીચેની તરફ ગતિ કરાવશે, બરાબર. તો એને વિરોધ તો થશે ને એનો, તો એનો વિરોધ થશે. એ કેટલો થશે? fs જેટલો વિરોધ થશે. આ બાજુ સ્થિત ઘર્ષણ બળ એને લાગશે, બરાબર છે, આ સાઈડ પર. ઓકે, હવે આપણી પાસે બધું લગભગ આવી ગયેલું છે. આપણને થીટા બરાબર 15 આપેલું છે. સૌથી પહેલા તો આપણે શું કરીએ? આપણે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો છે તે શોધવાનું છે. એટલે કે fs બરાબર μs n આપણે શોધવાનું છે. μs કેટલો છે, બરાબર છે. સૌથી પહેલા તો આપણને આકૃતિની જે ભૂમિતિ દેખાય છે એના પરથી જે બળો આપણને દેખાય છે એ બળોની પહેલા ભૂમિતિ તૈયાર કરી દઈએ. ચાલો, લંબ બળને સમતોલતું બળ કયું લાગે છે? n બરાબર mg cos થીટા, બરાબર. અને આ બાજુ સમતોલન બળ કયું લાગે છે? fs બરાબર mg sin થીટા, બરાબર છે. આટલું થાય છે. હવે આપણે શું કરવાનું છે કે બંને બાજુ આપણે ગુણોત્તર લઈશું, બરાબર. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો n ના છેદમાં fs બરાબર mg, fs ના છેદમાં n લઈશું આપણે mg sin થીટા છેદમાં, જો fs સાથેનું fs ની સામે જ લખવાનું અને આ mg cos થીટા. mg mg કટ થઈ જાય
હવે જુઓ fs ના છેદમાં n, આ n ને હું નીચે લાવીશ, fs ના છેદમાં n બરાબર μs, બરાબર છે. તો હું સૌથી પહેલા તો લખીશ કે μs બરાબર sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા, બરાબર છે. હવે મહત્વની વસ્તુ એ છે કે આ થીટા જેમ જેમ બદલાશે એટલે કે આ થીટા, બરાબર, થીટાનું મૂલ્ય જેમ જેમ વધશે તેમ તેમ આ બ્લોક છે એ નીચેની તરફ ગતિ કરશે, બરાબર. ઢળનું મૂલ્ય ઓછું હશે એટલે કે થીટાનું મૂલ્ય જો નાનું હશે તો આ બ્લોક છે એ નીચેની તરફ ગતિ કરશે નહીં, બરાબર છે. એટલે થીટા જ્યારે થીટા મેક્સિમમ એટલે કે મહત્તમ બનશે, બરાબર, એટલો મહત્તમ કે જ્યારે આ બોક્સ ગતિ કરવાનું ચાલુ કરી દે તો એને થીટા મેક્સિમમ કહેવાશે. એ ટાઈમે fs નું મૂલ્ય પણ fs મેક્સિમમ એટલે કે મહત્તમ થઈ જશે, બરાબર. હવે fs મેક્સિમમ પછી તો આપણને ખબર છે કે fs મેક્સિમમ પછી જો આ બાજુ બળ લાગશે તો એને કોઈ રોકી શકે નહીં, અને આ બાજુ લાગતું બળ કોના પર આધાર રાખશે? થીટા મેક્સિમમ પર, કે થીટા કેટલો છે મહત્તમ, બરાબર છે. તો ચાલો આપણે આગળ જોઈએ. fs મેક્સિમમ બરાબર μs n, બરાબર. આથી tan થીટા બરાબર μs, અથવા તો કહી શકીએ કે tan થીટા મેક્સિમમ બરાબર μs, બરાબર. આઈ થિંક આપણને μs આપેલું છે અહીંયા, ના આપણને આપેલું છે 4 kg, બરાબર. આપણને થીટા બરાબર 15 અંશ આપેલો છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 અંશ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે, બરાબર. થીટા મેક્સિમમ આપણને આપેલો છે કે જે સમયે કે જે થીટાએ આ બોક્સ છે એ સ્લાઇડ કરવાની શરૂઆત કરે છે તો ડાયરેક્ટ આપણે થીટા મૂકી દઈએ tan 15 અંશ બરાબર μs. આપણે સ્થિર ઘર્ષણાંક શોધવાનો છે ને μs, બરાબર. તો 4 કિલોગ્રામ દળની ને બીજા કશાની કઈ જરૂર નથી, બરાબર. આકૃતિ પરથી આપણે આ ભૂમિતિ પરથી બે સમીકરણો મેળવ્યા, સમીકરણનો ગુણોત્તર કર્યો, એમાં કિંમતો મૂકી અને આપણને એક હકીકત ખબર પડે છે કે જેમ જેમ થીટા વધશે એટલે કે થીટા એવો બનશે મહત્તમ કે જ્યારે આ બોક્સ સ્લાઇડ કરવાની શરૂઆત કરશે ત્યારે સ્થિત ઘર્ષણ બળ જે છે એ કેવું થશે? મહત્તમ, બરાબર. તો tan થીટા બરાબર μs ની જગ્યાએ tan થીટા મેક્સિમમ લખી શકીએ આપણે, બરાબર. કેમ? કારણ કે થીટાના મહત્તમ મૂલ્ય વખતે આ જસ્ટ શરૂઆત કરશે, બરાબર. તે વખતનો જ આપણે સ્થિત ઘર્ષણાંક શોધવાનો છે. તો tan 15 અંશ બરાબર μs. તો μs શોધવું હોય આપણે તો μs બરાબર tan 15 અંશ, આ તમે tan 15 અંશ કરશો તમારા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં આવશે 0.27, બરાબર. એકચ્યુઅલી તો કેલ્ક્યુલેટરમાં તમારે કરવાનું જ ના હોય, તમારી પાસે tan નું પણ એક ટેબલ હશે પાછળ, બુકની પાછળ આપેલું હશે, અથવા તો જે તમારી લોગની બુક હોય ને એમાં પણ આપેલું હોય. તો એના આધારે એ કેવી રીતે જોવાનું ને એ તમને નથી આવડતું, બરાબર. એટલે અત્યારે જો તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો tan 15 અંશ કરવાનું તો તમને μs નું મૂલ્ય 0.27 મળી જશે, બરાબર છે. ઓકે, તો આ દાખલો અહીંયા પૂરો થાય છે, બરાબર. આમાં થિયરી એ હતી કે થીટાનું મૂલ્ય જો નાનું હશે તો આ બ્લોક નીચે સ્લાઇડ નહીં થશે. જો થીટાનું મૂલ્ય જેમ જેમ વધારવામાં આવશે એટલે કે ઢળનું મૂલ્ય વધારવામાં આવશે તો આ બોક્સ છે એ નીચેની તરફ ગતિ કરવા લાગશે, બરાબર. તો બધો આધાર થીટા પર રહેલો છે કે આ થીટા કેટલો છે, બરાબર છે. તો આપણને ઓલરેડી રકમમાં કીધેલું છે કે થીટા બરાબર 15 અંશે બોક્સ ખસવાની શરૂઆત કરે છે, એનો મતલબ એ કે મેક્સિમમ થીટા છે, થીટા મેક્સિમમ, બરાબર. આકૃતિની ભૂમિતિ પરથી આપણે tan થીટા બરાબર μs મેળવ્યું, બરાબર, જે આપણે શોધવાનું છે μs. તો જો મને થીટા ખબર પડી જાય એટલે કે થીટા મેક્સિમમ, તો હું શોધી શકું થીટા મેક્સિમમ મને ખબર હતો 15 અંશ રકમમાં આપેલો છે તો μs બરાબર 0.27. આ દાખલો અહીં પૂરો થાય છે, બરાબર. ઉદાહરણના 2 દાખલા કમ્પ્લીટ. અઘરા છે, 2-3 વાર જોવાના એટલે આવડી જશે.